આજે આપણે બનાવીશું ચીકુનો આઈસ્ક્રીમ। આ આઈસ્ક્રીમ ઘરે બનાવવું ખૂબ જ સરળ છે। ખૂબ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટનો ઉપયોગ કરીને ચીકુ આઈસ્ક્રીમ ઘરે ખૂબ જ સરળ રીતે બને છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। અને ઘરે બનાવીને તૈયાર કર્યો છે એટલે હેલ્ધી તો છે જ। તો ચાલો રેસીપી શરૂ કરીએ। ચીકુ આઈસ્ક્રીમ બનાવવા માટે અહીં મેં 400 ml જેટલું દૂધ લીધું છે। તેમાંથી આપણે થોડું હમણાં કાઢીને સાઈડ પર રાખીશું। હવે એક કઢાઈ કે પેનમાં બાકીનું દૂધ લઈને એને ગરમ કરવા માટે મૂકી દેવાનું છે। હવે આપણે જે દૂધ સાઈડ પર રાખ્યું છે એમાં 2 થી 3 ચમચી જેટલો મિલ્ક પાવડર ઉમેરવાનો છે। હવે એમાં 2 ચમચી જેટલો કોર્નફ્લોર ઉમેરવાનો છે। કોર્નફ્લોર ઉમેરવાથી એ દૂધ જ્યારે ઉકળશે તો એને ઘટ્ટ બનાવશે અને મિલ્ક પાવડર ઉમેર્યો છે એ ઘટ્ટ પણ બનાવશે અને થોડો ક્રીમી પણ ટેસ્ટ આપશે। મિલ્ક પાવડર અને કોર્નફ્લોરને આપણે દૂધ સાથે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। કોર્નફ્લોર અને મિલ્ક પાવડરને દૂધ સાથે સરસ રીતે મિક્સ કરી લીધું છે। દૂધ આપણે જે ગરમ કરવા માટે રાખ્યું હતું એમાં ઉભરો આવવા માંડ્યો છે, તો દૂધને હવે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। હવે દૂધને આપણે 5 થી 7 મિનિટ માટે ઉકાળી લેવાનું છે। દૂધને હવે 5 મિનિટ માટે ઉકાળી લીધું હતું। હવે એમાં આપણે જે મિશ્રણ બનાવીને તૈયાર કર્યું છે એને મિક્સ કરી લેવાનું છે। હવે મિશ્રણ ઉમેર્યા પછી તરત જ દૂધને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે એટલે એમાં ગઠ્ઠા ન પડે। હવે દૂધને ફરીથી 4 થી 5 મિનિટ માટે સરસ ઉકાળી લેવાનું છે એટલે દૂધ થોડું ઘટ્ટ થઈ જાય। ઉકાળતી વખતે દૂધને એકદમ તળિયેથી હલાવવાનું છે, કારણ કે એમાં કોર્નફ્લોર ઉમેરેલો છે એ તરત જ તળિયે બેસી જાય છે અને બળી જાય છે। જો કોર્નફ્લોર તળિયે લાગી જશે તો એનો બળેલો ટેસ્ટ આવશે અને આઈસ્ક્રીમ સારી નહીં લાગે। દૂધને હવે 5 મિનિટ માટે ઉકાળી લીધું છે। દૂધ થોડું થીક થઈ ગયું છે, તો હવે એમાં આપણે ખાંડ ઉમેરી દઈશું। અહીં મેં 5 ચમચી જેટલી ખાંડ ઉમેરી છે। તમે તમારા સ્વાદ મુજબ વધતી ઓછી કરી શકો છો। આપણે ચીકુનો આઈસ્ક્રીમ બનાવવાના છે એટલે ચીકુ થોડા મીઠા જ હોય છે, તો તે પ્રમાણે તમે ખાંડ વધારે ઓછી કરી શકો છો। હવે ફ્લેવર આપવા માટે અડધી ચમચી જેટલો ઇલાયચી પાવડર ઉમેરીશું। ઇલાયચી પાવડર ઉમેરીને દૂધને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। હવે દૂધ સરસ રીતે ઉકળી ગયું છે, તો ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને દૂધને એકદમ ઠંડુ કરી લઈશું। હમણાં દૂધની કન્સિસ્ટન્સી થોડી પતલી લાગે છે, પણ દૂધ જેમ જેમ ઠંડુ પડતું જશે તેમ તેમ એની કન્સિસ્ટન્સી થોડી થીક થતી જશે। હવે દૂધને ગેસ પરથી ઉતારીને એકદમ ઠંડુ કરી લઈશું। હવે દૂધ ઠંડુ પડે ત્યાં સુધી આપણે ચીકુને કાપી લઈશું। અહીં મેં આઈસ્ક્રીમ બનાવવા માટે 5 નંગ જેટલા ચીકુ લીધા છે। ચીકુને સારી રીતે ધોઈને એને આ રીતે છોલી લેવાના છે। એને કટ કરીને એમાંથી બી કાઢી લેવાના છે। ચીકુને છોલી લીધું છે, હવે એને ટુકડામાં કટ કરી લેવાનું છે। હવે એ જ રીતે મેં અહીં 5 ચીકુને કાપીને ટુકડા કરી લીધા છે। હવે દૂધવાળું મિશ્રણ એકદમ ઠંડુ થઈ ગયું છે। એની કન્સિસ્ટન્સી પહેલાં કરતાં ઘણી થીક થઈ ગઈ છે। જો આ રીતનું મિશ્રણ હશે તો એમાં આઈસ ક્રિસ્ટલ નહીં જામે। આ મિશ્રણમાંથી તમે અલગ અલગ પ્રકારની આઈસ્ક્રીમ બનાવીને તૈયાર કરી શકો છો। હવે દૂધના મિશ્રણને મિક્સર જારમાં લઈ લીધું છે। એમાં હવે આઈસ્ક્રીમના ફ્લેવર માટે આપણે 2 થી 3 ટીપાં વેનીલા એસેન્સ ઉમેરીશું। હવે એમાં કાપેલા ચીકુના ટુકડા ઉમેરી દઈશું। હવે આ મિશ્રણને સરસ રીતે ક્રશ કરી લેવાનું છે। હવે ચીકુને દૂધ સાથે ક્રશ કરી લીધું છે। એકદમ સ્મૂથ મિક્સચર બનીને તૈયાર થઈ ગયું છે। ચીકુ આઈસ્ક્રીમ બનાવવા માટેનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે। હવે એને આ રીતે કોઈ પણ ડબ્બામાં કાઢી લેવાનું છે। અહીં મેં જૂનો આઈસ્ક્રીમનો ડબ્બો યુઝ કર્યો છે, તમે સ્ટીલનો ડબ્બો પણ યુઝ કરી શકો છો। હવે આ ડબ્બાને આપણે 8 થી 10 કલાક માટે ફ્રીઝરમાં સેટ કરવા માટે રાખી દઈશું। 8 થી 10 કલાકમાં આઈસ્ક્રીમ સેટ ન થયો હોય તો એને 2 થી 3 કલાક વધુ રાખી શકો છો। હવે આઈસ્ક્રીમ સેટ થઈ ગયો છે, એને હવે આપણે સર્વ કરીશું। આઈસ્ક્રીમ સર્વ કરતી વખતે જે ચમચીથી તમે આઈસ્ક્રીમ કાઢો છો એને સાદા પાણીમાં પહેલાં પલાળી દેવાનું છે, પછી એ ચમચીથી આઈસ્ક્રીમ કાઢવાનો છે। તમે જેટલી વાર સ્કૂપ કરો છો એટલી વાર ચમચાને પાણીમાં પલાળતા જવાનું છે। ચોકલેટ સિરપથી ગાર્નિશ કરી લઈશું।
ટેસ્ટી અને હેલ્ધી ચીકુ આઈસ્ક્રીમ બનાવીને તૈયાર કરી લીધો છે. તમે પણ આ રીતે ઘરે બનાવીને ટ્રાય કરી શકો છો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સ્વસ્થ રહો અને મસ્ત રહો.